નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની ઝડપે ફૂંકાશે પવન, તેમજ આ વિસ્તારો થઈ જાવ સાવધાન અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે મિત્રો ભારે પવન ફૂંકાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે અને મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર પવન ફૂંકાવાની સાથે સાથે 60 થી 80 કિલોમીટર વાવાઝોડાની ઝડપે પવન ફૂંકાયો, એટલે કે મિની વાવાઝોડું જોવા મળ્યું હતું। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ જોવા મળ્યો હોવાનું અહેવાલો મળી રહ્યા છે અને મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી પણ આપવામાં હાલ આવી રહી છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દેશના અલગ અલગ રાજ્યોની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે। તે ઉપરાંત હવામાનની અંદર એક અત્યંત ગંભીર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેની અંદર મિત્રો આગામી 3 થી 4 દિવસની આપણે વાત કરીએ તો દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત વગેરે વિસ્તારોની અંદર અમુક અંશે વરસાદ તેમજ તોફાની પવનો ફૂંકાવાની 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની અને વીજળી જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અનેક ભાગોની અંદર જે છે એ આગામી 2 થી 3 દિવસ દરમિયાન આવું વાતાવરણ જોવા મળી શકશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 2 થી 3 દિવસ દરમિયાન અમુક વિસ્તારોની અંદર 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેમજ બીજા વિસ્તારોની અંદર ગુજરાત, કોંકણ, ગોવા વગેરે વિસ્તારોની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।